અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી નજીક આવેલી ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવામાં આવતા વાલીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટના આદેશને પગલે શાળાએ એડમિશન રદ કરેલા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવાની ફરજ પડી છે। ત્યારે આજે વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા વાલીઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો। વાલીઓએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ફીના વિવાદને લઈને શાળાએ 40 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા હતા, જેમાં એફઆરસી દ્વારા શાળાને આદેશ કરવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો, જેથી વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે આકરું વલણ દાખવીને વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ આપવા આદેશ કર્યો। ત્યારે આજે વાલીઓએ પોતાના બાળકોને હાર પહેરાવીને શાળાએ મોકલ્યા અને જીતની ઉજવણી વ્યક્ત કરી। ત્યારે સીધા જોડાઈએ સંવાદદાતા નયન પટેલ સાથે। નયન, લાંબી લડત બાદ વાલીઓને આખરે જીત મળી છે, તેમના બાળકો સ્કૂલે પહોંચ્યા છે, કયા પ્રકારનો ઉત્સાહ? ચોક્કસથી દીપાલી, થોડા સમય અગાઉ જે ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમાં 40 વિદ્યાર્થીઓને જે નિયમ ફી છે તે ન ભરવાના કારણે જે છે તે તેમના એડમિશન રદ કરવામાં આવ્યા હતા અને હવે જે છે આજે જે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જે છે તે વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવામાં આવ્યો છે। આપણી સાથે કેટલાક વાલીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારનો જે લડત લડીને કેવા પ્રકારનો ઉત્સાહ આજે? આજે અમે વાલીઓ બહુ જ ઉત્સાહિત છીએ। અમારા બાળકો બી બહુ જ એક્સાઇટેડ હતા, કારણ કે લાંબા સંઘર્ષ પછી આજે જે અમને ન્યાય મળ્યો છે। સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના જેટલા બી વિદ્યાર્થીઓને ગેરકાનૂની રીતે સ્કૂલે જે એમને એડમિશન પર રોક લગાવી હતી, બધાને ફરી વખત જે સ્કૂલની અંદર પાછા લેવાના। આનાથી વિશેષ જે એફઆરસી જે નિયુક્ત કરેલી છે અંડર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે, એ પ્રમાણે જ ખાલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ નહીં, બાકી બધી જ ગુજરાતની સ્કૂલોને ફી વસૂલાત કરવા માટેની જે કડક સૂચના આપવામાં આવી છે અને આ પ્રકારનું કોઈ પણ પગલું એમણે નહીં ભરવાનું, એક ખાસ એવી જે તકેદારી રાખવામાં જે સ્ટેટ ગવર્મેન્ટને કહેવામાં આવ્યું છે। આનાથી એક ઉપરાંત એ વસ્તુ બી એ કહેવામાં આવી છે જે સુપ્રીમ કોર્ટ તરફથી કે આ પ્રકારની ગેરવર્તણૂક જેટલી બી હોય એના માટે સ્ટેટ ગવર્મેન્ટના પહેલા જે હાથ બાંધી રાખ્યા હતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની અંદર, એ બધા જ જૂના ચુકાદાઓ જે છે એ સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે અને સ્ટેટ ગવર્મેન્ટને પૂરેપૂરી સત્તા આપેલી છે કે સ્કૂલોની સામે કડક કાર્યવાહી એ લોકો કરી શકે છે। એટલે આજના રોજ અમારા બાળકોએ જે સ્કૂલમાં આવવાનું શરૂઆત કરેલી છે અને અમે બહુ જ ઉત્સાહિત છે। અમે બધા ભેગા થઈ છોકરાઓને માન સન્માનિત કર્યા છે, કારણ કે એમનું ગૌરવ વારે ઘડીએ જે સ્કૂલની અંદર ભેદભાવના કારણે, પક્ષપાતના કારણે ગવાતું હતું, એ ગૌરવ અમે જે પાછું જે બાળકોને આજે આપ્યું છે સન્માનિત કરીને। અન્ય વાલીઓ સાથે વાત કરીશું। કેવા પ્રકારની આજે ઉજવણી કરી આપ? આજે બાળકોને હારમાળા પહેરાઈને આવી, એનું કારણ છે કે આજનો દિવસ બહુ ઐતિહાસિક દિવસ છે। એનું કારણ છે કે આ અસત્ય ઉપર સત્યની જીત છે, ધર્મની જીત છે। એન્ડ હું આભાર માનું છું સૌથી પહેલા તો સમગ્ર વાલીઓનું, બાળકોના જે બલિદાનનું, સમગ્ર મીડિયાનું અને આ જે સરકારની જે ગવર્નન્સ છે એનું, ને સ્પેશિયલ થેન્ક્સ ટુ ચુડાસમાજી। એનું કારણ છે ધ મોમેન્ટ હી ઇન્ટરવીન્ડ, ધ સુનર વી ગોટ ધ જસ્ટિસ। સત્યમેવ જયતે, ધર્મ ઉપર, આપણા ન્યાય ઉપર ભરોસો વધી ગયો છે। આઈ એમ સો વેરી પ્રાઉડ ઓફ માય કિડ્સ, વાલીઓ અને મીડિયાનું। એટલે એ રીતનું ઉજવણી થઈ કે આજે અમે ફટાકડા કર્યા, પછી બાળકોને હાર પહેરાવ્યું, વી મેડ ધેમ ફીલ સ્પેશિયલ આ 32 લોકોએ ગુજરાતમાં એક ઇતિહાસ રચ્યો છે। આજનો દિવસ બહુ ઐતિહાસિક છે। ચોક્કસથી જે પ્રમાણે વાલીઓ જણાવી રહ્યા છે કે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે ઘણી લાંબી લડત બાદ આજે વાલીઓના જે બાળકો છે તેમને પ્રવેશ મળ્યો છે અને હવે જે છે તે બાળકો છે તે અંદર ગયા છે અને હવે જે નિયત મુજબનું છે તેમનું ભણતર શરૂ કરી દેવામાં આવ્યું છે। જી ચોક્કસ, આભાર માહિતી